हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल शीतल्स किचन गुजराती। आज આપણે બનાવીશું ફરાળી મોરૈયાની વઘારેલી ખીચડી, જે આપણે વ્રત હોય, ઉપવાસ હોય કે અગિયારસ હોય ત્યારે ખાતા હોઈએ છીએ। તો અગિયારસ નજીક આવી રહી છે, એટલા માટે હું તમારી સાથે આ રેસીપી શેર કરી રહી છું મિત્રો। તો રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। મોરૈયાની વઘારેલી ખીચડી છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી લાગતી હોય છે। તો શરૂ કરીશું। મોરૈયાની વઘારેલી ખીચડી બનાવવા માટે અહીંયા મેં કડાઈમાં 1 ચમચી જેટલું ઘી ઉમેર્યું છે। ઘી ગરમ થાય એટલે આપણે 1 ચમચી જેટલું જીરું, 7 થી 8 મીઠા લીમડાના પાન અને 2 નંગ લીલા મરચાં કટ કરેલા ઉમેરી લઈશું અને વઘારને આપણે સારી રીતે સાતળી લેવાનો છે। સાથે જ આપણે 1 મીડિયમ સાઇઝનું બટેટું ઝીણું સમારીને ઉમેરી લેવાનું છે। આ રીતે બટેટાને પણ આપણે તેલમાં 2 થી 3 મિનિટ જેવું સાતળવાનું છે, એટલે બટેટા થોડા ક્રિસ્પી એવા થઈ જશે। સાથે જ 1 મીડિયમ સાઇઝનું ટમેટું ઉમેર્યું છે અને તેને પણ આપણે વઘારમાં સારી રીતે સાતળી લઈશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે, એટલે બટાકા અને ટામેટા છે તે સોફ્ટ થઈ જશે। અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું। ફરાળી રેસીપીઓમાં વધારે પડતા મસાલા આવતા નથી, છતાં પણ ફરાળ છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગતું હોય છે મિત્રો। 2 ચમચી જેટલા સિંગદાણા ઉમેરી લઈશું અને સાથે જ અહીંયા મેં અડધો કલાક પહેલા મોરૈયાને પલાળી રાખ્યો હતો, તો તે ધોઈ પાણી નિતારી અને મેં ઉમેરી લીધો છે। તો આ રીતે આપણે મોરૈયાને શાકભાજી સાથે વઘારમાં સરસ એવો સાતળી લઈ અને ત્યારબાદ જરૂર મુજબ પાણી ઉમેરવાનું છે અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। જોતા જ મોઢામાં પાણી આવી જાય એ રીતનું આપણું આ મોરૈયાની ખીચડી છે તે મિત્રો બનીને રેડી થવાની છે। ખટાશ માટે અહીંયા મેં 2 ચમચા જેટલી છાશ ઉમેરી છે। વઘારેલી મોરૈયાની ખીચડી છે તે ખાવામાં ખાટી મીઠી હોય તો વધારે સારી લાગે છે, એટલા માટે અહીંયા મેં છાશ ઉમેરી છે અને ગળપણ માટે અહીંયા મેં 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી છે। આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે ફેરવતા જઈ અને 5 મિનિટ જેવું મેં મોરૈયાને ઢાંકી દીધું હતું, તો આપણો મોરૈયો છે તે સરસ એવો બફાઈ ગયો છે। તો તમે જોઈ શકો છો મિત્રો કે મોરૈયામાં બધું જ પાણી શોષાઈ ગયું છે અને જો તમારે મોરૈયો છૂટો બનાવવો હોય મોરૈયાની ખીચડી, તો તમે થોડું પાણી ઓછું ઉમેરશો તો છૂટો બનશે, પરંતુ મને આ જ રીતની કન્સિસ્ટન્સી પસંદ છે, તો હું આ રીતે બનાવી રહી છું। આ મોરૈયો પણ ઠંડો થયા બાદ સરસ એવો છૂટો બનીને રેડી થશે। તો મિત્રો તૈયાર છે આપણી ફરાળી મોરૈયાની વઘારેલી ખીચડી। જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી અને એકવાર શીતલ્સ કિચન ગુજરાતી મારી ચેનલની વિઝિટ જરૂર કરી અને બધા જ રેસીપી વિડીયો જરૂરથી જોજો। થેન્ક યુ।